बालक हायो आई सभे तरुण आई सियासन सेज में बुढ़ के रंग जमायो पोढ़न पोढ़न हार तूने सिर समुद्र को कभी चित न धरो पोढ़न पोढ़न तेरो सीता में दिन आयो नाना वही जन्म थाय मनुभाई એટલે માના વદરમાં બેઠી આપણે જ્યારે જન્મ થાય ને ત્યારે પૃથ્વી માથે હુતા હોય પછી એમાંથી આપણને લઈને પિંગલામાં પોઢાડે તો પિંગલામાં હુતા હોય પછી એના ખોળામાં લઈ તો ખોળામાં હુતા હોય પછી 5 વર્ષનો થાય ને ભણીને જ્યાં ઘેર આવે તો કે ભાઈ હુતો છે પછી પોતાનો લગ્ન થાય અને પોતાના બગીચા માટે પોતાના સૈનગણમાં જાય પણ ભાઈ હુતા છે અને હુતા હુતા એમ તો જિંદગી પૂરી થઈ જાય ત્યારે કવિને લખવું પડ્યું કે પેટ મેં પઢો पढ़ू मही पर पालन में पुढ़ के बालक हायो आई सभे तरुण आई सियासंग सेज में पुढ़ के रंग जमायो पोढ़न पोढ़न हार तूने सिर समुद्र को कोके जेने नाम लीधा होय ने रवि साहब भाण साहब आ बधाने याद करवा पड़े એટલે એની વાણી કાયમ જાગૃત છે ત્યારે મેં કાલ કીધું કે નામ રહંતા ઠકરા અને નાણા રહંત નહીં રૂપિયા તો કદાચ મેં વાત કરીને કાલે અધૂરી વાત મૂકી કે માન ધાતા અને મોરધજ એવા મહીપતના થયા મોત પછી સિબી ને દશરથ સોતે એને મેલાન ગયો ને માનણા આપણી પાસે તો હું છે ભલા માણા દશરથ નો દરબાર આજ ઇન્દ્ર પણ આશા કરે એ ભાઈઓ વીણ બેકાર મન કડવો લાગે કાગડા कहा युधिष्ठिर नरपति कहा विक्रम भोपाल आ तो कीर्ति सबकी रही गई सबको खा गया काल काले कोई ने बचा नहीं रावण શું લે ગયો અને કરણ શું ગયો કોઈ રાવણ પાસે કોનાની લંકા હતી તોય મારા બાપ બસીની અને ભગવાન દ્વારકાને ધીસની પાસે કોનાની દ્વારકા હતી તોય પાણીમાં વહી ગઈ આ તો બાપુ 8 દિનની જિંદગી છે એક દિવસમાં આપણો જન્મ થાય એટલે કીધું ભાઈ કીધી તારો જન્મ છે કોકે સોમવારે કોકે મંગળવારે કોકે બુધવારે 8 જ વાર આવે 9મો વાર વ્યવહાર આવે 8મા વાર પાછા વીઆવી હતા નેન્યા સોમવારે જન્મ છો મંગળવારે મોટો છો બુધવારે બુદ્ધિ આવી ગુરુવારે ગાદીએ બેઠો શુક્રવારે શિકારે ગયો શનિવારે ઘેર આવ્યો રવિવારે માંદો પડ્યો સોમવારે વયો ગયો આમાં બતાવો મને 9મો દિવસ હોય તો 9મો તો મારા બાપ કેશુભાઈ જેવાનો વ્યવહાર હોય એટલે આપણે બધા ભેગા થઈને બેઠા હોય 9મો વાર્ષિક વ્યવહાર છે વ્યવહાર વગર કાંઈ થતું નથી આજ કોઈના દુઃખમાં સુખમાં આપણે નાત કુટુંબ ભાઈઓ સગા સંબંધી આજ ભાગ નો લઈ તો કેદી ભાગ લઈ બાકી એક દી એવો ઉગશે પછી પ્રાસી ને પરિયાણ આ તો વડ હથવારે વિઠલા એકવાર ભગવાનને પોટી જવું પડ્યું રામાણ રોહણ હાર એ તો રોતાને સાનો રાખે પણ વાલપ નો વ્યવહાર મને રોય બતાવે રામલો એટલે બધાની થોડી થોડી ફરમાઈશ લઈ એટલે એક દાદા શિવને યાદ કરેલી હુકામે કે એની આગળ આપણે જઈને